હેલો એન્ડ હાય, કેમ છો મિત્રો? બધા મજામાં છો? હું છું આપનો મેથ્સ મિત્ર, ઓકે, મેથ્સ ટીચર જીતેશ ચનિયારા. અને આજે આપણે નવા જ ચેપ્ટરથી શરૂઆત કરવાની છે. તો ચેપ્ટર 2ની અંદર આપ સૌનું વેલકમ છે મિત્રો. ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, 12માનું બીજું ચેપ્ટર છે આપણું, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, ટ્રિગોનોમેટ્રિક ઇન્વર્સ ફંક્શન. 11મા ધોરણની અંદર મિત્રો આપણે ચેપ્ટર ત્રિકોણમિતિના ભણી ગયા છીએ, ત્રીજું ચેપ્ટર. તો ત્યાં જે કાંઈ પણ સૂત્રો ને બધું ભણ્યા હતા એ બધું જ અહીંયા અગત્યનું છે મિત્રો. ઓકે, એને તો સાથે રાખીને ચાલવાનું જ છે. પણ હવે ત્રિકોણમિતિ વિધેયો જે આપણા હતા, 6 ત્રિકોણમિતિ વિધેયો હતા મિત્રો: સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. ઓકે, આપ સૌ એનાથી સારી રીતે પરિચિત છો. બધાના પ્રદેશ, વિસ્તાર, એના સહપ્રદેશ શું હોય છે, બધાથી તમે પરિચિત છો મિત્રો. 11મામાં આપણે બહુ સારી રીતે ચેપ્ટરો પ્રિપેર કર્યા હતા મિત્રો. તો હવે અહીંયા આપણે એ જ 6 વિધેયના પ્રતિવિધેય કેવી રીતે મેળવવાના હોય છે એની ચર્ચા કરવાની છે. તો કદાચ કોઈ પહેલા ચેપ્ટરનો કોન્સેપ્ટ વિધેયમાં પણ મિસ થઈ ગયા હોય તો આપણે વિધેયથી જ શરૂઆત કરવી છે, કે જેથી કરીને આપણે પ્રતિવિધેય સમજવામાં ઘણી સરળતા પડે. પછી આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેય ઉપર જઈએ છીએ મિત્રો. તો ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતિ પ્રતિવિધેયો. આ ચેપ્ટર પણ પહેલા ચેપ્ટરની જેમ 6 માર્ક્સનું ચેપ્ટર છે, પણ અહીંયા 4 છે, એમાં 3 MCQ અને 3 માર્કનો એક પ્રશ્ન હતો. અહીંયા 4 MCQ પૂછાય છે અને 2 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. એમ ટોટલ 4 ને 2 6 માર્ક્સ આના છે મિત્રો. તો આ MCQમાં પણ બહુ અગત્યતા ધરાવતું ચેપ્ટર કહી શકાય. 2 માર્ક્સનો એક દાખલો પૂછાય છે. નાનકડું છે અને હળવું ચેપ્ટર છે મિત્રો, બહુ મજાનું છે. તો પહેલેથી વિધેયના કોન્સેપ્ટથી થોડું આપણે ક્લિયર કરીએ. તો વિધેયમાં આપણે શું જોયું હતું કે ભાઈ વિધેય કોને કહેવાય? વિધેય આપણે એને ફંક્શન કહીએ છીએ. ઓકે, તો વિધેય કોને કહીએ છીએ? તો કે વિધેય આપણે a ફ્રોમ a ટુ b આવો સંકેત આપીએ છીએ. બે ગણ વચ્ચેનો આ રીતે સંબંધ, જે સંબંધ કે સંગતતાથી આ બે ગણ જોડાયેલા હોય એને આપણે વિધેય. તો આ બે ગણમાં કઈ રીતે જોડાણ હોય છે? તો કે ગણ a નો દરેક ઘટક, આનો દરેક ઘટક આના અનન્ય ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ. ગણ a નો દરેક ઘટક ગણ b ના અનન્ય ઘટક સાથે જો જોડાતો હોય તો આવા બે ગણ વચ્ચેના સંબંધને વિધેય f વડે આપણે ઓળખીએ છીએ મિત્રો. તો આ બે માટે દરેક ઘટક આને આપણે પ્રદેશ કહીએ છીએ એનો, અને આને આપણે સહપ્રદેશ કહીએ છીએ. તો ગણ a નો હું ઉદાહરણ તરીકે આપું તો દાખલા તરીકે આ રીતે આ a અને આ b છે. આમાં આપણે a b c d અને અહીંયા 1 2 3 4 લઈએ છીએ આપણે. તો આના ઘટકો છે આ તો a છે એ 2 સાથે જોડાતા હોય, b છે એ 1 સાથે, c છે એ 3 સાથે અને d છે એ 4 સાથે જોડાતા હોય. તો તમે જોઈ શકો છો કે a નો દરેક ઘટક છે એ b ના અનન્ય ઘટકો એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાયેલો છે. તો આ સ્થિતિમાં આ વિધેય છે. ઓકે, પછી આવું હોય બે ગણ વચ્ચેનું જોડાણ a b c d અને 1 2 3 4 5. ઓકે, a છે એ 1 સાથે જોડાય, b છે એ આની સાથે જોડાય, આની સાથે જોડાય. ઓકે, આ રીતે જોડાઈ જાય. તો આમાં પણ તમે જોઈ શકશો કે ગણ a નું આપણે ધ્યાન રાખવાનું છે, ગણ b નું ધ્યાન રાખવાનું હોતું નથી વિધેય થવા માટે. કે ગણ a નો દરેક ઘટક છે એમાંથી એક તીર છૂટેલું જ, એક અને માત્ર એક જ તીર છૂટેલું હોવું જોઈએ એકમાંથી. તો એક છે એ અહીંયા 3 ઘટક, ભલે 2 અને આ 3 આયરે જોડાય છે, 2 ઘટક બાકી રહી જાય, b નો કોઈ પણ સહપ્રદેશનો કોઈ પણ ઘટક બાકી રહી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ ગણ a નો એકય ઘટક એવો ન જોવો જોઈએ કે જે જોડાતો ન હોય. હજી એક આપણે જોઈએ કે એટલે આ પણ વિધેય છે એમ કહી શકીએ આપણે, આ વિધેય છે. પછી અહીંયા a b, તો અહીંયા આપણે a b c d અને આ 1 2 3 લઉં છું હું. ઓકે, તો આને આની સાથે જોડું છું, આને આની સાથે જોડું છું, આને આની સાથે જોડું છું. આ બધા જોડી દીધા. હવે ડી ને મેં જોડ્યો જ નથી. ઓકે, તો જોડું જ નહીં તો ડી ઘટક છે એ એક જોડાયા વગરનો રહી જાય. તો આ સ્થિતિમાં આ વિધેય બનતું નથી, એટલે આ વિધેય નથી. એનો દરેક ઘટક જોડાવો જોઈએ, આ નથી જોડાતો એટલે વિધેય નથી થતું મિત્રો. ઓકે, પછી એની વ્યાખ્યાને આપણે ફોલો થવાનું છે. એ જ રીતે આવું હોય કે
A B C D 1 2 3 4 ઓકે તો A છે એ 1 સાથે જોડાય, B છે એ 2 સાથે અને 3 સાથે, આની સાથે આની સાથે. તો આમાં જોઈ શકશો તમે કે આપણે શું કીધું કે એનો દરેક ઘટક અનન્ય ઘટક એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાવવો જોઈએ. તો અહીંયા સ્થિતિમાં શું છે, A છે એ 1 સાથે પણ B છે એ 2 અને 3 બે ઘટકો સાથે જોડાય છે. આવું ન થવું જોઈએ. ઓકે મતલબ કે રજનીકાંતના પિક્ચર જેવી સ્ટાઇલ ન થવી જોઈએ કે રજનીકાંત છે એ ગમે તે કરી શકે. રોબોટમાં આપણે જોઈએ છીએ કે એક આરે બે વ્યક્તિને પણ ઈ વિંધી શકે. બાકી સામાન્ય રીતે એક ગોળીથી આપણે એક નિશાન તાકી શકીએ, એક ગોળીથી ગમે એટલા નિશાન તાકી શકીએ. એટલે અહીંયા આપણે રજનીકાંત સ્ટાઇલમાં વાતો કરવાની નથી. મતલબ દરેક ઘટક એક એક ઘટક સાથે જ જોડાવો જોઈએ. અહીં C અને D છે એ બે એક એક, ભલે એ એક જ સામે એનું નિશાન ભલે 4 એક જ હોય બેયનું, પણ બે એક વ્યક્તિ બે ને ન વિંધી શકે. એક ગોળીથી બે નથી વિંધવાના આપણે. ઓકે એક ગોળીથી એક, પછી બે જુદી જુદી વ્યક્તિ એક જ જગ્યાએ જોડાણ કરે તો એનો વાંધો નથી. એટલે આ સ્થિતિમાં આ B છે એ બે ઘટકોથી જોડાય છે, એટલે આ પણ વિધેય નથી મિત્રો. ઓકે એટલે ખાસ ધ્યાન આપજો કઈ સ્થિતિમાં વિધેય છે અને કઈ સ્થિતિમાં વિધેય નથી થતું, એ આપણા માટે અગત્યનું છે. હવે થોડુંક સાથે સાથે પહેલા ચેપ્ટરમાં જોયું તો વિધેયના પ્રકારો પણ આપણા માટે જરૂરી રહેશે, કારણ કે પ્રતિવિધેય થવા માટે આપણે જાણીએ છીએ મિત્રો કે કોઈ પણ વિધેયના પ્રતિવિધેયનું અસ્તિત્વ તો અને તો જ હોય કે એ બે વિધેયનું પરસ્પર સાથેનું સંયોજન તદ્દે વિધેય થતું હોય તો આ આપણને એની વ્યાખ્યા કહે છે. ઇન ધ સેન્સ અધર વર્ડમાં આપણે એને કહી તો શું કહી શકીએ મિત્રો કે કોઈ પણ વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો એ વિધેયના પ્રતિવિધેયનું અસ્તિત્વ હોય. જો કોઈ વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો એનું પરસ્પર સાથેનું સંયોજન હંમેશા તદ્દે વિધેય જ થતું હોય મિત્રો. ઓકે તો થોડાક વિધેયના પ્રકારો છે એને ફરી પાછા હાઇલાઇટ કરી લઈએ આપણે. એક એક વિધેય, અનેક એક વિધેય અને વ્યાપ્ત વિધેય. ઓકે આ ત્રણ પ્રકારો આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો એક એક વિધેય કોને કહેવાય તો કે ગણ A નો દરેક ઘટક ગણ B ના એક એક ઘટકો સાથે જોડાતો હોય તો એને એક એક વિધેય કહેવાય. દાખલા તરીકે અહીંયા ઉપર જોશો તો આનો દરેક ઘટક આના દરેક ઘટક સાથે જોડાઈ ગયો છે. અહીંયા પણ દરેક ઘટક છે આના ઘટકો સાથે, ભલે બાકી રહી જાય તો વાંધો નહીં, પણ દરેક ઘટક છે એક એક ભિન્ન ઘટકો સાથે જોડાવો જોઈએ. આવું આના જેવું ન થવું જોઈએ. ઓકે અહીંયા જેવું છે એવું આ વિધેય નથી, પણ આ ખાલી સમજવા માટે કે C અને D બે એક જ સાથે જોડાય છે એવું થવું જોઈએ નહીં. તો એક એક વિધેય માટે આપણે આવું કહી શકીએ કે ગણ A અને B હોય તો આ A B C D અને આ 1 2 3 4 તો આ આની સાથે જોડાય છે, આ આની સાથે જોડાય છે, આ આની સાથે અને આ પણ આની સાથે જોડાતો હોય. આ પણ એક એક વિધેય આડાવડા જોડાય એનોય વાંધો નહીં, પણ સામે ભિન્ન ઘટકો સાથે જોડાવા જોઈએ. તો આ છે એ એક એક વિધેય છે એમ કહી શકું, આ છે એ પણ એક એક વિધેય છે. ઓકે એટલે આ બે એક એક વિધેયના ઉદાહરણ છે એમ કહી શકું. એક એક વિધેય, આ પણ એક એક વિધેય થયું. હવે અહીંયા જોવા જઈએ તો આ એક એક વિધેય થશે નહીં, આ અનેક ઘટકો એક સાથે જોડાય. અનેક ઘટકો મતલબ કે એક કરતા વધારે ઘટક જો સામે કોઈ ઘટક સાથે જોડાતા હોય, એટલે કે બે કે બેથી વધારે ઘટકો ગણ A ના સામે સહપ્રદેશના કોઈ એક ઘટક સાથે જોડાણ થતું હોય એનું, તો કે પછી આ બધાય ભલે બગડા સાથે જોડાઈ જતા હોય કે બે આ A અને B છે એક સાથે અને C અને D છે ત્રણ સાથે જોડાતા હોય તો આ પણ અનેક એક વિધેય કહેવાય. આ અનેક એક વિધેય. ઓકે એટલે આ બે એક એકના ઉદાહરણ કહી શકો, જ્યારે આ છે એ અનેક એકનું ઉદાહરણ. અનેક એકમાં હજી આમ પણ તમે કહી શકો 1 2 3 અને સામે A B આ 1 2 3 આ બધા છે એકથી 1 2 3 ત્રણે ત્રણ A સાથે જોડાય તો આ પણ અનેક એકનું ઉદાહરણ થયું અને વિધેય પણ છે મિત્રો. તો એક એક વિધેય હોય એને 1 ફંક્શન અથવા તો ઇન્જેક્ટિવ ફંક્શન અથવા તો ઇન્જેક્શન, ઓકે એક એકતા એટલે ઇન્જેક્શન એમ પણ કહેવાય. પછી અનેક એક વિધેય હોય એને મેની વન ફંક્શન કહેવાય. ઓકે હવે વ્યાપ્ત વિધેય માટે જોઈએ તો વ્યાપ્ત વિધેયને ઇંગ્લિશમાં કહીએ તો ઓન ટુ ફંક્શન કહેવાય. વ્યાપ્ત વિધેય માટે ઓન ટુ ફંક્શન અથવા તો એને સર્જેક્શન પણ કહેવાય અથવા તો સર્જેક્ટિવ ફંક્શન. ઓકે
તો વ્યાપ્ત વિધેય કોને કહેવાય મિત્રો? તો વ્યાપ્ત વિધેય થવા માટે શું થવું જરૂરી છે? તો કે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા આપણને એમ કહે છે કે એના સહપ્રદેશનો દરેક ઘટક છે એ એના પ્રદેશના કોઈક ઘટકથી પ્રતિબિંબ મેળવતો હોવો જોઈએ. એટલે કે આવું થવું જોઈએ. અહીંયા ઉપર લખું છું વ્યાપ્ત માટે A B 1 2 3 4 1 2 અહીંયા આપણે AB 5 6 7 8 તો એ છે એ આની સાથે જોડાય છે, આ આની સાથે જોડાય, આ આની સાથે જોડાય છે, આ આની સાથે જોડાય છે. તો આમાં જોઈ શકો છો કે ગણ બી એટલે કે સહપ્રદેશનો દરેક ઘટક તીર મેળવે છે. દરેકને તીર મળવું જોઈએ. જો આની જેમ થશે, આ આકૃતિમાં તમે જોઈ શકશો કે આમાં ABCD નું જોડાણ થયું છે સામેના ઘટકો સાથે, પણ સહપ્રદેશના બે ઘટકો 4 અને 5 એવા રહી ગયા છે કે જેની સાથે કોઈનું જોડાણ નથી થયું. જો જોડાણ થયા વગરના સહપ્રદેશ બીના કોઈ એક પણ ઘટક રહી જાય તો આવું વિધેય વ્યાપ્ત કહી શકાય નહીં. એનો મતલબ એવો થયો કે વિધેય જો બધાય ઘટકોનું જોડાણ થતું હોય તો એ જ બધાય ઘટકો એના વિસ્તારમાં આવે, અને જો વિસ્તારમાં આવતા હોય બધાય ઘટકોને એટલા જ ઘટકો સહપ્રદેશમાં હોય. એનો મતલબ કે જે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન થાય એવા વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. એટલે કે ગણ બી નો એક પણ ઘટક છે એ જોડાણ થયા વગરનો રહેવો જોઈએ નહીં મિત્રો. તો આવા વિધેયને વ્યાપ્ત વિધેય. આ એક અને સાથે સાથે વ્યાપ્ત વિધેય પણ છે. ઓકે, એટલે એક અને વ્યાપ્ત હોય એવું વિધેય છે. આ છે એક અને અવ્યાપ્ત અથવા તો વ્યાપ્ત નથી. ઓકે, તો આ વિધેયમાં પણ તમે કહી શકો આ વિધેય જે છે એ વ્યાપ્ત નથી. વ્યાપ્ત ન હોય એવા વિધેયને ઇનટુ, વ્યાપ્ત હોય ને ઓન ટુ અને વ્યાપ્ત ન હોય ને ઇનટુ ફંક્શન કહેવાય ઇંગ્લિશમાં. ઓકે, તો વ્યાપ્ત અથવા તો અવ્યાપ્ત છે એમ પણ કહી શકો. તો વ્યાપ્ત નથી અથવા તો ઇનટુ ફંક્શન એક ઘટક આમાં રહી જાય છે બી, એટલે આ અવ્યાપ્ત વિધેય અથવા તો વ્યાપ્ત નથી એવું આપણે કહેવું પડે. તો મિત્રો આ આખો કોન્સેપ્ટ હતો વિધેય અને વિધેય ઉપરથી વિધેયના પ્રકારો આપણે જોયા, અને કઈ રીતે એક અને વ્યાપ્ત વિધેયનો આખો કોન્સેપ્ટ છે મિત્રો. આ વસ્તુ તમારા મગજમાં હોય તો હવે આપણે છે એ પ્રતિવિધેયના કોન્સેપ્ટ ઉપર જઈ શકશું મિત્રો. તો આ નોંધવાની આમ તો જરૂર નથી, ખાલી સમજવા માટે જ છે, તો નોંધશો નહીં તો ચાલશે મિત્રો. ચાલો મિત્રો, પ્રતિવિધિને એક વખત વ્યવસ્થિત આપણે સમજી લઈએ, પછી એની વ્યાખ્યા ઉપર જઈએ. પ્રતિવિધેય એટલે કે ઇન્વર્સ ફંક્શન. પ્રતિવિધેયનો મતલબ વ્યસ્ત વિધેય નથી કરવાનો મિત્રો. પ્રતિવિધેય એટલે આપેલા વિધેયની ઉલટી ક્રિયા આપતું વિધેય હોય એને પ્રતિવિધેય કહેવાય. જો હવે પ્રતિવિધેય માટે શરત શું જરૂરી છે? તો કે કોઈ પણ વિધેય જો એક અને વ્યાપ્ત હોય તો અને તો જ એ વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. જો કોઈ વિધેય એક અને વ્યાપ્ત હોય તો અને તો જ તે વિધેયના પ્રતિવિધેયનું અસ્તિત્વ હોય. ઓકે, આ વસ્તુ સૌથી અગત્યની છે. પહેલા ચેપ્ટરની અંદર આખો કોન્સેપ્ટ આવે છે, ફરી પાછો આપણે રિવાઇઝ કરીએ છીએ. કોઈ વિધેય એક અને વ્યાપ્ત હોય તો અને તો જ તે વિધેયના પ્રતિવિધેયનું અસ્તિત્વ હોય. હવે જો પ્રતિવિધેય છે એ પણ વિધેયની ઉલટી ક્રિયા આપતું એક વિધેય જ છે. હવે એ વિધેય થવા માટેની શરતોનું પાલન તો કરવું જોઈએ ને. એટલે કે વિધેય થવા માટે શું છે? તો કે ગણ એ નો એના પ્રદેશનો દરેક ઘટક એના સહપ્રદેશના અનન્ય ઘટક સાથે જોડાવો જોઈએ. જો તમે એક અને વ્યાપ્ત નહીં લ્યો વિધેય, જો એક અને વ્યાપ્ત લેશો, દાખલા તરીકે એ અને બી માં આપણે ABCD અને અહીંયા 1 2 3 4 લઉં, આને આની સાથે, આને આની સાથે, આને આની સાથે, આને આની સાથે જોડે, તો ગણ એ નો દરેક ઘટક છે એ ગણ બી ના અનન્ય ઘટક સાથે ભિન્ન પ્રતિબિંબ આપે છે. દરેક ઘટક ભિન્ન ઘટકો સાથે જોડાય છે એટલે એક છે, અને સહપ્રદેશનો દરેક ઘટક છે એ તીર મેળવે છે. એનો મતલબ કે આ દરેક ઘટક એના વિસ્તારનો ઘટક થયો. એનો મતલબ સહપ્રદેશ ને વિસ્તાર સરખા છે, તો આ એક અને વ્યાપ્ત થયું. એક અને વ્યાપ્ત. ઓકે, આ F ફ્રોમ A ટુ B છે. હવે એનું પ્રતિવિધેય હોય એ શું હોય? તો કે F ઇનવર્સ ફ્રોમ
પ્રતિવિધેયને સંકેતમાં ઇન્વર્સથી દર્શાવાય. એફ ઇન્વર્સનો મતલબ 1/f નથી કરવાનો મિત્રો. ઇન્વર્સ છે એ પ્રતિવિધેય માટે વપરાતો સંકેત છે. એટલે એફ ઇન્વર્સ સામાન્ય સંજોગોમાં આપણે આવું કરતા હોય કે 5 ની -1 ઘાત એટલે 1/5, પણ એ સંખ્યાઓ માટે અહીંયા જ્યારે વાત કરતા હોય ત્યારે અહીંયા ઇન્વર્સનો મતલબ છે એ આપણે 1/ નથી કરવાનો, વ્યસ્ત નથી કરવાનો. ઓકે, તો એફ ઇન્વર્સ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ. હવે કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય તમે લ્યો ત્યારે એના પ્રદેશ અને સહપ્રદેશ એનાથી ઉલટી ક્રિયા થાય છે, એટલે પ્રદેશ સહપ્રદેશ બદલાઈ જશે. એટલે આ થઈ જાય હંમેશા B2A નું વિધેય થઈ જાય. તો B થી A આ બધા ઘટકોને આમ તમે ફેરવી નાખો તો અહીંયા શું થઈ જાય? તો કે આ 1 2 3 4 અને આ ABCD. ઓકે, તો આ જેમ જોડાડતા A છે એ 2 સાથે, તો 2 છે એ A સાથે જોડાશે, B 3 સાથે, તો આ 3 છે એ B સાથે, C છે એ 1 સાથે, તો 1 છે એ C સાથે, D છે એ 4 સાથે, તો 4 છે એ D સાથે જોડાશે. આ રીતે એનું પ્રતિવિધેય આપણને મળતું હોય છે. પણ એક અને વ્યાપ્ત છે એટલે આનું અસ્તિત્વ આપણને જોવા મળે છે. પણ જો એક અને વ્યાપ્ત નહીં હોય તો, દાખલા તરીકે હું અનેક એક લઉં છું, AB ABCD 1 2 3, આ આની સાથે જોડી દઉં, આ આની સાથે, આની સાથે, આની સાથે. આ વ્યાપ્ત તો છે પણ અનેક એક છે. ઓકે, એટલે અનેક આ બે ઘટકો છે એ બે સાથે જોડાય છે. આ કેવું છે? અનેક એક અને વ્યાપ્ત. અનેક એક છે અને વ્યાપ્ત છે કારણ કે દરેક ઘટક સાથે જોડાણ થયેલું છે. બીનો એવો એકેય ઘટક નથી રહી જતો જે તીર મેળવા વગરનો હોય. તો આ અનેક એક અને વ્યાપ્ત. હવે આ એફ ફ્રોમ, આને આપણે જી નામ આપીએ છીએ, G from A to B છે. ચાલો હવે એનું પ્રતિવિધેય તમે લખો તો શું થાય? G ઇન્વર્સ ફ્રોમ B to A આપણે લખવું પડે. હવે B ના ઘટકો આ બાજુ અને A ના ઘટકો આ બાજુ. B ના ઘટકો 1 2 3 અને A ના ઘટકો A B C D. હવે જોડાણ કરો. A છે એ 1 સાથે, તો 1 છે એ A સાથે જોડવો પડે. B અને C બે 2 સાથે, એનો મતલબ 2 છે એ B અને C સાથે જોડાશે. અને D છે એ 3 સાથે, તો 3 છે એ D સાથે. તો હવે આ સ્થિતિમાં શું થયું? પ્રતિવિધેયમાં એનું ઊંધું કરવા ગયા ત્યારે બેમાંથી બે તીર છૂટી ગયા. એનો મતલબ કે વિધેયનું શરતનું પાલન જ નથી કરતું કે ગણ A નો આ બાજુ જે હવે પ્રદેશ G ઇન્વર્સનો પ્રદેશ B છે, તો B નો દરેક ઘટક છે એ અનન્ય ઘટક, એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાવો જોઈએ. તો એનું તો પાલન નથી થતું, વિધેયની વ્યાખ્યાનું જ પાલન નથી થતું. એનો મતલબ આ સ્થિતિમાં વિધેય જ નહીં થાય. સમજાઈ ગયું? એટલે અનેક એક હશે તો એ વિધેય જ નહીં થાય. હવે વ્યાપ્તતા માટે પણ આપણે જોઈ લઈએ મિત્રો કે H ફ્રોમ A થી B, A અને B માં ઘટકો લઈ લઈએ આપણે, A B C અને અહીંયા 1 2 3 4. ઓકે, તો A છે એ આની સાથે, B આની સાથે જોડાય છે અને C છે એ આની સાથે જોડાય છે. ચારની સાથે આપણે કંઈ જોડાણ લેતા નથી. એનો મતલબ એક સાથે એક ઘટક જોડાઈ ગયો છે. એનો મતલબ ભિન્ન ઘટકો ગણ A નો દરેક ઘટક ગણ B માં ભિન્ન પ્રતિબિંબ મેળવે છે. એટલે એક એક તો છે, એક એક છે પણ વ્યાપ્ત નથી. એક એક છે, વ્યાપ્ત નથી. હવે અહીંયા અનેક એક હતું અને વ્યાપ્ત હતું. અહીંયા એક એક છે પણ વ્યાપ્ત નથી. તો હવે એનું ઊંધું કરવા જાઉં, H ઇન્વર્સ ફ્રોમ B to A, શું પરિસ્થિતિ થાય છે? શું આ વિધેય બને છે? જો 1 2 3 4 અહીંયા A B C, તો A છે એ 1 સાથે, એટલે 1 છે A સાથે, B 2 સાથે, એટલે આની સાથે, આની સાથે. તો ઉલટું કરવા ગયા તો શું થયું? તો કે અહીંયા એના પ્રદેશ B માં 4 એવા રહી ગયા જેનું સામે જોડાણ થતું નથી. એટલે કે વિધેયની શરતનું પાલન થતું નથી. ગણ આ એના પ્રદેશનો એકેય ઘટક છે એ જોડાણ કર્યા વગરનો રહી જવો જોઈએ નહીં. તો અહીં 4 રહી ગયા છે, તો આ સ્થિતિમાં આ પણ થશે નહીં. એટલે આ પણ વિધેય ન થાય. તો આ વિધેયનું H વિધેય છે પણ એનું પ્રતિવિધેય છે એ એક એક અને વ્યાપ્ત બેમાંથી કાંઈક ખૂટતું હશે તો એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવી શકે નહીં. એક એક અને વ્યાપ્ત હશે તો જ એનું ઊંધું કરો તો એ વિધેય થાય. નહીં તો આ બેમાંથી એક એક અનેક એક હોય અને વ્યાપ્ત હોય, અથવા તો એક એક ન હોય અને વ્યાપ્ત હોય તોય એ વિધેય ન બને. પછી એક એક હોય પણ વ્યાપ્ત ન હોય તોય વિધેય ન બને. અને એક એક ન હોય ને વ્યાપ્ત ન હોય તો વિધેય બનવાનો સવાલ જ નથી આવતો મિત્રો. ઓકે, તો આ રીતે મિત્રો તો એના પ્રતિવિધેયનું અસ્તિત્વ રહેશે જ નહીં. તો આ પ્રતિવિધેય માટે એક એક અને વ્યાપ્ત વિધેય શું કામે હોવું જોઈએ એ મેં તમને સમજાવ્યું છે. હવે આપણા ત્રિકોણમિતિય વિધેયો છે એના ઉપર જઈ એની પહેલાં આપણે એક પ્રતિવિધેયની વ્યાખ્યા જોઈ જઈએ, પછી આપણે પ્રતિવિધેયના કોન્સેપ્ટ ઉપર જઈએ મિત્રો.
ચાલો મિત્રો, હવે એક પ્રતિવિધિની વ્યાખ્યા જોઈ પછી આપણે ત્રિકોણમિતિ વિધેયો માટે વાત કરીએ. તો પ્રતિવિધિની વ્યાખ્યા શું કહે છે કે જો વિધેય f ફ્રોમ a ટુ b માટે એવું વિધેય g ફ્રોમ b ટુ a, જો વિધેય f છે એ a થી b નું છે, જ્યારે g વિધેય છે એના પ્રદેશ અને સહપ્રદેશ બે ઉલટાવી નાખ્યા છે b થી a નું, એવું વિધેય g ફ્રોમ b ટુ a મળે કે જેથી g ઓફ f બરાબર i a અને f ઓફ g બરાબર i b થાય તો g ને f નું પ્રતિવિધેય કહે છે કે આ શરતો એના માટેની છે. બેયનું પરસ્પર f નું g સાથેનું g નું f સાથેનું સંયોજન તદ્દેવ વિધેય, I ફોર આઇડેન્ટિટી ફંક્શન ઓન a એટલે કે a પરનું તદ્દેવ વિધેય. તદ્દેવ વિધેય કોને કહી છે આપણે? i a ઓફ x બરાબર x લખો કે પછી આઇડેન્ટિટી માટે a i a રાખો અથવા તો f ઓફ x બરાબર x રાખો. જે સંખ્યા લ્યો વિધેયમાં ઈ ને ઈ જ કિંમત તરીકે મૂલ્ય તરીકે તમને પાછી આપતી હોય એવા વિધેયને આપણે તદ્દેવ વિધેય કહીએ છીએ. એટલે આઇડેન્ટિટી ફંક્શન i a ફ્રોમ a ટુ a કયો કે f ફ્રોમ a ટુ a કયો. ઓકે, આ બે છે એ તદ્દેવ વિધેય માટે જ વપરાતા સંકેતો છે. એટલે આઇડેન્ટિટી માટે i a અને આ b થી b પરનું હોય એટલે તદ્દેવ વિધેય થશે f ઓફ g i b થશે. તો આ બેયનું સંયોજન તદ્દેવ વિધેય થાય તો g વિધેય આપણને જે f ને સંગત મળ્યું છે એ g વિધેયને f નું પ્રતિવિધેય કહેવાય. આમ તો f અને g બે જો આવું થતું હોય બેયનું સંયોજન પરસ્પર સાથેનું તદ્દેવ વિધેય તો એ બંને વિધેયો એકબીજાના પ્રતિવિધેયો જ કહેવાય. ઓકે, તથા f ના પ્રતિવિધેયને f ઇન્વર્સ વડે દર્શાવાય છે. ઓકે, f ના પ્રતિવિધેયને f ઇન્વર્સ વડે આપણે દર્શાવવાનો છે. પ્રતિવિધેય માટેનો સંકેત ઇન્વર્સનો રાખવામાં આવે છે, પણ ઇન્વર્સનો મતલબ આપણે અહીંયા નોંધ લખી લઈએ કે ઇન્વર્સ એ વ્યસ્ત વિધેય નથી. પ્રતિવિધેય એ વ્યસ્ત વિધેય નથી, એટલે કે f ઇન્વર્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 1/f. f ઇન્વર્સ એનો મતલબ 1/f કરવાનું નથી મિત્રો, આપણે ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો આ પ્રતિવિધેયની વ્યાખ્યા થઈ. હવે આપણા ત્રિકોણમિતિ વિધેયો ઉપર આવીએ તો ત્રિકોણમિતિ વિધેયો આપણા શું છે તો કે સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. ઓકે, આ 6 ત્રિકોણમિતિય વિધેયો છે આપણા. હવે આના પ્રતિવિધેયોની વાત કરવાની છે. તો આપણે જ હમણાં વાત કરી હતી કે કોઈ પણ વિધેય છે એનું પ્રતિવિધેય તો અને તો જ મળે કે જો એ વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો. તો શું આપણા 6 વિધેયો છે એ એક એક અને વ્યાપ્ત છે? પહેલો તો પ્રશ્ન આપણા મગજમાં આ આવશે કે આ 6 વિધેયો એક એક અને વ્યાપ્ત છે. જો હું એના પ્રદેશ અને સહપ્રદેશ લખું છું તો સાઇનનો પ્રદેશ r થી r નું વિધેય છે, કોસ પણ r થી r નું વિધેય છે, ટેન છે એ r માઇનસ 2k પ્લસ 1 ઇન્ટુ પાઈ બાય 2 કે જ્યાં k બિલોંગ્સ ટુ z થી r નું વિધેય છે. એ જ રીતે કોટ r માઇનસ 2k પાઈ કે જ્યાં k બિલોંગ્સ ટુ z થી r નું વિધેય છે. ઓકે, એ જ રીતે સેક માટે ફરી પાછું r માઇનસ 2k પ્લસ 1 ઇન્ટુ પાઈ બાય 2 કે જ્યાં k બિલોંગ્સ ટુ z થી r નું વિધેય છે. અહીંયા ખાલી k પાયો, k પાઈ કે છે. પછી કોસેકમાં પણ r માઇનસ k પાઈ કે જ્યાં k બિલોંગ્સ ટુ z થી r નું વિધેય છે. અહીંયા r માંથી તમને બાદ થયેલા દેખાશે. એ એટલા માટે દેખાશે કે ઈ સંખ્યાઓ આગળ ઈ વિધેયનું મૂલ્ય વ્યાખ્યાયિત થતું નથી. કોઈ પણ વિધેયના પ્રદેશમાં એવી જ સંખ્યાઓ રહી શકે કે જેના માટે વિધેયનું મૂલ્ય વ્યાખ્યાયિત એટલે કે નિશ્ચિત મળતું હોય. જો અનિશ્ચિત મૂલ્ય હોય કે આપણે કહી ન શકીએ કે મૂલ્ય કેટલું મળશે તો પછી વિધેય જ ન બને. એનું જોડાણ સામે થાય તો વિધેય બને ને. એટલે નિશ્ચિત મૂલ્ય હોવું જરૂરી છે, અવ્યાખ્યાયિત ન થવું જોઈએ. એટલે કે છેદ 0 થતો હોય, 10 છે તો 10 માં આપણે સાઇન અપોન કોસ હોય. હવે કોસ જે સંખ્યા માટે 0 થતો હશે
એ સંખ્યા આપણે એના પ્રદેશમાં રાખી શકીએ નહીં, કારણ કે કોષ જ્યાં જ્યાં 0 થાય અહીંયા છેદ શૂન્ય થાય, છેદ શૂન્ય થાય તો વિધેયનું મૂલ્ય અવ્યાખ્યાયિત થાય. એટલા માટે ટેનમાં, પછી કોટમાં, સેકમાં અને કોસેકમાં, કારણ કે મુખ્ય તો ત્રિકોણમિતિ વિધેયો બે જ છે, સાઇન અને કોસ. બાકીના 4 તો એના પરસ્પર સાથેના ગુણોત્તર કે વ્યસ્તની મદદથી બને છે. ટેન છે એ સાઇન અને કોસના ગુણોત્તરથી, પછી પેલા ત્રણેયના વ્યસ્ત છે એ આપણે લઈ તો બાકીના 3 ટેનનો વ્યસ્ત કોટ, કોસનો સેક અને સાઇનનો કોસેક વ્યસ્ત મળે છે આપણને. હવે આના પ્રદેશ અને સહપ્રદેશ આપણી સામે છે, મેં લખ્યા છે અહીંયા. તો તમે જોઈ શકો છો કે સાઇન r થી r માં જો વ્યાખ્યાયિત કરવામાં આવે તો આ વિધેય અનેક એક થાય છે. એનો ગ્રાફ તમે જાણો છો, સાઇન વિધેયનો આલેખ કેવો હોય તો કે અહીંયા ઉપર 1, નીચે -1, 0, 1, 2, 3, 4, તો આવો આલેખ મળે આપણને. આ બાજુ પણ આ રીતે આગળ વધતો જશે. ઓકે, તો તમે જોઈ શકશો કે આ પટ્ટામાં જ આખો આલેખ સળંગ આગળ વધતો જશે. તો આમાંની તમને ઘણી કિંમતો એવી મળશે કે જેના માટે એનું મૂલ્ય સમાન મળતું હોય. દાખલા તરીકે સાઇન છે એનું 0 આગળ મૂલ્ય 0 થાય, પછી સાઇનનું પાય આગળ મૂલ્ય 0 થાય, સાઇનનું 2π આગળ પણ 0 થાય. એનો મતલબ કે આ 0, π અને 2π બધા ઘટકો જોડાય છે કોની સાથે તો કે 0 સાથે જોડાય છે. એટલે અનેક જુદા જુદા ઘટકો એક જ ઘટક સાથે જોડાતા હોય તો અનેક એક વિધેય થયું. એનો મતલબ સાઇન છે એ અનેક એક વિધેય થયું. હવે વ્યાપ્તતા માટે ચકાસો તો સાઇનનો ગ્રાફ છે એનો વિસ્તાર કેટલો થાય છે, તો સાઇન વિધેયનો વિસ્તાર છે એનો આખો આલેખ છે, આખો આલેખ છે એ -1 થી 1 ને અંદરના ગાળામાં જ રહેશે. એનો મતલબ એવો થયો કે સાઇન વિધેયનો વિસ્તાર તો સૌરુત અંતરાલ -1 થી 1 છે. હવે જો એનો વિસ્તાર સૌરુત અંતરાલ -1 થી હોય અને સહપ્રદેશ જો આપણે r લઈ તો આ બે સરખા થાય નહીં. એનો મતલબ વ્યાપ્ત પણ નથી. એનો મતલબ એવો થયો કે આ સાઇન અને કોસનો આલેખ પણ કંઈક આવો જ હોય છે. આપણે જાણીએ છીએ આલેખ આ રીતે આવતો હોય, કોસનો આલેખ પણ હોય તો આના જેવો જ સર્પિલ આકારનો બે સાઈડ આગળ વધતો જતો હોય છે મિત્રો. તો સાઇન અને કોસ બેમાંથી એકય વિધેય છે એક એકય નથી અને વ્યાપ્તય નથી. ઓકે, બે અનેક એક અને અવ્યાપ્ત અથવા તો વ્યાપ્ત નથી. ઓકે, આ બે વિધેયો. પછી ટેન અને કોટમાં જોઈએ તો ટેન અને કોટમાં પણ એવું જ થશે. એના પ્રદેશના ઘણા એવા ઘટકો મળશે કે જે એક જ મૂલ્ય સાથે જોડાતા હશે. એનો મતલબ ટેન અને કોટ અનેક એક છે, પણ r છે એનો મતલબ કે એનો વિસ્તાર છે એ r આવે છે. ટેન વિધેયનો વિસ્તાર, ટેનનો આલેખ તમે જુઓ ને તો ટેનનો આલેખ હું એક સાયકલ માટે દોરું તો આ બાજુ -π/2 અને આ બાજુ π/2. તો આ ગાળામાં આપણને ખબર છે ટેનનો આલેખ આવો મળે. તો ઉપરય +∞ અને નીચે -∞ સુધી જાય છે. એનો મતલબ y અક્ષ ઉપરનું એનું મૂલ્ય છે એ +∞ થી -∞ સુધી ધારણ કરે છે. એનો મતલબ કે વાસ્તવિક સંખ્યાગણ આખો થઈ જાય એમાં. તો એનો સહપ્રદેશ અને વિસ્તાર બે સમાન થશે. તો ટેન અને કોટ આ બે જ વિધેયો એવા છે કે જે વ્યાપ્ત છે, પણ એ અનેક એક છે, એક એક તો નથી. એટલે મતલબ કે પ્રતિવિધેય માટે તો આપણે તકલીફ થઈ જાય એવું છે. પછી સેક અને કોસેકમાં જોશું તો સેક અને કોસેકમાં પણ અનેક એક થશે અને અહીંયા એના વિસ્તાર એકચ્યુઅલી r - સૌરુત અંતરાલ -1 થી 1 હોય. ઓકે, આ સાઈડ લખીએ આપણે. આનો વિસ્તાર r - વિવૃત અંતરાલ -1 થી 1 હોય છે એનો વિસ્તાર. પણ અહીંયા સહપ્રદેશ r છે એનો મતલબ સેક અને કોસેક પણ કેવા છે, અનેક એક અને વ્યાપ્ત નથી મિત્રો. તો 6 વિધેયો છે એ આપણી પ્રતિવિધેય હોવા માટેની કન્ડિશનનું તો પાલન કરતા નથી. એનો મતલબ શું થયો મિત્રો? તો આ એકયના પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતા નથી. તો આગળ કાંઈ ભણવાની જરૂર નથી. ચેપ્ટર છે એ નામ લખ્યું છે ત્રિકોણમિતિ પ્રતિવિધેયો, પણ અહીંયા અસ્તિત્વ તો છે નહીં એનું. તો શું કરશું આપણે મિત્રો? ચેપ્ટર તો ભણવું પડશે ને. તો ચેપ્ટરના અસ્તિત્વ માટે પ્રતિવિધેયના અસ્તિત્વ, આ 6 વિધેયના અસ્તિત્વ મળે એવું કંઈક આપણે કરવું પડશે. તો એના માટે શું કરવું પડશે મિત્રો? તો કે અહીંયા જે એના પ્રદેશો છે, આ પ્રદેશ છે અને આ એના સહપ્રદેશ છે, એની જગ્યાએ પ્રદેશની જગ્યાએ એનો મર્યાદિત પ્રદેશનો ગાળો લેશું અને સહપ્રદેશ હશે એની જગ્યાએ આપણે એનો વિસ્તાર લઈ લેશું. તો જ આ બધાય 6 વિધેયો છે એના પ્રતિવિધેયો અસ્તિત્વ ધરાવશે અને તો જ આપણું ચેપ્ટર આગળ વધી શકશે મિત્રો. તો અહીંયા 6 વિધેયના પ્રતિવિધેયોનું અસ્તિત્વ અત્યારના સંજોગોમાં જો આ વિધેયના આ પ્રદેશ અને આ સહપ્રદેશ લઈને કરીએ તો મળે નહીં. તો એ મળતું થાય એવું કંઈક આપણે કરવું પડશે. એટલા માટે દરેક ત્રિકોણમિતિ વિધેયના પ્રતિવિધેય મેળવવા માટે દરેક ત્રિકોણમિતિ વિધેયને એના મર્યાદિત પ્રદેશમાં
અને સહપ્રદેશ તરીકે એના વિસ્તાર લઈ અને વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જેથી કરીને આપણને ઈચ્છેય વિધેયના પ્રતિવિધેયો મળી શકે મિત્રો. તો ખાસ બધાએ ધ્યાન રાખવાનું છે, આ બધાયના પ્રતિવિધેય તો જ મળી શકે કે જો એને આપણે એના મર્યાદિત પ્રદેશમાં અને એના વિસ્તારમાં વ્યાખ્યાયિત કરીએ તો આમાં તો કાંઈ લખવાની જરૂર નથી, બસ ખાલી પ્રતિવિધેયની આટલી વ્યાખ્યા તમે નોટ ડાઉન કરજો, બીજું કાંઈ કરવાની જરૂર નથી મિત્રો. નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા આપણે આગળના આના પ્રતિવિધેયના કોન્સેપ્ટથી જ આગળ વધશું, ત્રિકોણમિતિય પ્રતિવિધેયના કોન્સેપ્ટથી જ વધશું. તો અહીંયા સુધી રાખીએ. આટલું ખાલી એક પ્રતિવિધેયની વ્યાખ્યા જ નોટ ડાઉન કરવાની છે, બીજું કાંઈ કરવાનું નથી મિત્રો. આવતા પીરિયડથી આપણે પ્રતિવિધેય આ 6 વિધેયના પ્રતિવિધેય કેવી રીતે આપણને મળે છે એ જોઈ. પણ એક આમાં ઉદાહરણમાં આપણે લખવું હોય તો આ લખી દઈએ કે દાખલા તરીકે f બરાબર x પ્લસ 3, તો f ઇન્વર્સ શું થાય? f ઇન્વર્સ ઓફ x છે. જો અહીંયા ક્રિયા કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય એટલે કે એનાથી ઉલટી ક્રિયા આપતું વિધેય, તો અહીંયા x પ્લસ 3 છે તો f ઇન્વર્સ x, અહીંયા જે સંખ્યા લ્યો એમાં 3 ઉમેરાય છે તો અહીંયા શું થશે? એમાંથી 3 બાદ કરવાના. પછી જો તમે f ઓફ x બરાબર 5x લેશો તો f ઇન્વર્સ ઓફ x શું થાય એનું પ્રતિવિધેય? તો કે x/5. અહીં 5 વડે ગુણાય છે તો અહીંયા ભાગવામાં આવે છે, મતલબ ઉલટી ક્રિયા. સરવાળો અને બાદબાકી એકબીજાની ઉલટી ક્રિયા, એમ ગુણાકાર અને ભાગાકાર પણ એકબીજાની ઉલટી ક્રિયાઓ થાય. તો આવી રીતે હોય કે f ઓફ x બરાબર 3x - 2, તો f ઇન્વર્સ ઓફ x શું થાય? તો કે અહીંયા f ઓફ x છે ને તમે y લઈ લ્યો, y બરાબર 3x - 2, તો એમાંથી ધીમે ધીમે તમારે x ને કરતા બનાવવાનો. તો આને ઓલી બાજુ લઈ જાઓ એટલે y + 2 બરાબર 3x, પછી એટલે પહેલા પ્લસ કે માઇનસમાં હોય એ સંખ્યા સામે લઈ જવાની, પછી ગુણાકાર ભાગાકારની સંખ્યા જશે. તો પહેલા 2 આ બાજુ ગયા એટલે +2, હવે x બરાબર y + 2 ના 3 છેદમાં જશે એટલે y + 2/3. હવે આ છે એને તમે f ઇન્વર્સ ઓફ y કહી શકો, અથવા તો y ની જગ્યાએ તમારે x મૂકો તો ચલ બદલાવીને એને x ના સ્વરૂપમાં પણ મૂકી શકો. એટલે f ઇન્વર્સ ઓફ x બરાબર y છે, અહીંયા x મૂકી દેવાનો એટલે x + 2/3. તો તમે જોઈ શકશો કે વિધેય અને પ્રતિવિધેય એકબીજાથી ઉલટી ક્રિયા કેવી રીતે આપે છે આપણને. તો કે આની અંદર કોઈ સંખ્યા મૂકો, f ઓફ 5 મૂકશો તો શું થશે? 3 × 5 - 2, તો 5 તેરી 15 માંથી 2 જશે તો તમને 13 મળ્યા છે. વિધેયની અંદર 5 મૂકવાથી આપણને 13 મળે છે. તો એની ઉલટી ક્રિયા એટલે કે એનું પ્રતિવિધેય એવું હોવું જોઈએ કે એમાં આપણે 13 મૂકીએ તો આપણને 5 મળવા જોઈએ. તો આ રહ્યું આપણું પ્રતિવિધેય. તો f ઇન્વર્સમાં હું 13 મૂકીશ તો આ 13 + 2 ના છેદમાં 3, 13 ને 2 15/3 બરાબર 5, એટલે 13 મૂક્યા તો 5 મળ્યા, અહીં 5 મૂક્યા તો 13 મળ્યા. એટલે આ એકબીજાના પ્રતિવિધેયો થાય મિત્રો. તો અહીંયા જે લખ્યું છે આટલું એક ખાલી નોંધવાનું છે, બાકીનું વધારાનું રફ કરી દઉં છું. આટલું ચાલો, ખાલી આટલું નોંધવાનું છે આ પીરિયડ પૂરતું. આવતા પીરિયડમાં ફરી પાછા નવા જોમ અને ઉત્સાહ સાથે મળીએ મિત્રો. આવજો, ત્યાં સુધી ગુડ બાય.